ओम नमो भगवते वासुदेवाय। पूर्ण पुरुषोत्तमाय नमो नमः। पूर्ण पुरुषोत्तमाय नमो नमः। भगवानना मंगलमय सानिध्यમાં ભગવાનનું સુંદર ચરિત્ર આજ સુખદેવજી પરીક્ષિતને બતાવે। હે રાજન, ભગવાન સરજુના કિનારે અયોધ્યા નગરીમાં પ્રગટ થયા છે। मां कौशल्याना ओरडा बंद छे। मां भगवती भगवान ने आज्ञा करी। भगवान बाळक बनी जगदंबाना खोळामां रडवा लाग्या छे अने ज्यां रामना रूपना दर्शन कर्या, मस्तके वाकड़िया वाळ छे। अरे हजारो भमराए जाणे माळो कर्यो होय। सुंदर भगवान ना नयन छे। आ रूप जोई मां कौशल्या ने समाधि लागी छे। आंखमांथी अश्रुनी धार थई। बाळक रडवा लाग्यो। मां अश्रु आंखमांथी वहे छे, नेत्रो बंद छे अने बाळकने रडવાનો अवाज राजभवનમાં ગુંજવા लाग्यो छे। एक दासी दौड़ती दौड़ती कौशल्याना ओरडा पासेथी पसार थई। ओरडामांथी बाळकने रडવાનો अवाज आवे छे। दौड़ी कई कई सुमित्रा पासे आव्या छे। मां कौशल्याना ओरडामांथी बाळकने रडવાનો अवाज आवे। आज कई कई अने सुमित्रा आवीने जोवे। मां भगवतीना नेत्रो बंद छे, आंखमांथी अश्रु वहे छे। धन्य छे कौशल्या। हे मां, ते अमारा रघुवंश ने पवित्र कर्યું છે, अमारा रघुवंश ने तार्યું છે। आज महाराज दशरथ ने जय दास दासीए समाचार आप्या છે। महाराज दशरथे नख शीख गायों ने शणगारी अने दान करी छे। आज अयोध्या नगरी में जाने वैकुंठ उतरू होय। देवताओं नर नारी ना रूप लई लई अयोध्या नगरी में आव्या छे। भगवान ना दर्शन करे। ब्राह्मणों साधु संतो आज भिक्षावृत्ति ना बाने अयोध्या नगरी में आवे छे। अड़ा भीड़ गिरदी लागी छे। कैलाश पर भगवान शिव ने खबर पड़ी। परब्रह्म परमात्मा बालक रूपे अयोध्या में जन्म लीधो छे। भगवान शिव अने कागभूषुंडी आव्या छे। सुंदर चरित्र मानस में बताव्युं छे। श्री राम जय राम जय जय राम। जय जय राम। रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। कैकेयीना उदरमांथी एक बाळके जन्म लीधो। सुमित्राना उदरमांथी बे बाळकोए जन्म लीधो। आज आनंद में अयोध्या पागल बनी छे।
કોઈ અબીલ ઉડાડે, કોઈ ગલાલ ઉડાડે. ભગવાન શિવ અને કાગભૂષણડી આવ્યા છે. ભગવાન શિવ પાર્વતીને કહે, દેવી, ઈ સમય મેં મારી નજરે જોયો છે. અયોધ્યાના દરવાજામાં અમે પ્રવેશ કરવા માટે જઈએ, અયોધ્યાના નર નારીઓ ધક્કો મારી અમને બહાર કાઢે, વળી અંદર જવા માટે જઈએ, અંદર પ્રવેશવા દેતું નથી કોઈ. ત્યારે અમે સાધુના રૂપ લઈ અને અમે ભગવાનના દર્શન કરેલા. કહે ભોળાનાથ તમે સુનો રે ભવાની, વાત છે મજાની કે જ્યાં રામ જન્માતા, મીઠી મીઠી એક રાત અવધ માર્યા. વાત છે મજાની કે જ્યાં રામ જન્માતા, મીઠી મીઠી એક રાત અવધ માર્યા. રામ ને જોવાને રમે અયોધ્યામાં જાતા, મારા રામ ને જોવાને રમે અયોધ્યામાં જાતા. અબિલ ને ગલાલ ત્યાં ઉડે રે અનેરો, નક્કી એક માસ મેં પાન ભૂલી ગયા હતા, મીઠી મીઠી એક રાત અવધ માર્યા. આજ ભગવાન શિવ વર્ણન કરે છે. સુંદર કુલગુરુ વશિષ્ઠ આવ્યા છે. નામકરણ વિધિ કરવામાં આવ્યો છે. કૌશલ્યાના ઉદરમાંથી જે બાળકે જન્મ લીધો છે, આ બાળકને કુલગુરુ વશિષ્ઠે પોતાના ખોળામાં લઈ આની ભ્રકુટીમાં દર્શન કર્યા અને મહારાજ દશરથને કીધું કે હે અવધ સમ્રાટ, આ બાળક તમારી કીર્તિ, તમારી યશ ગાથા જગતમાં ફેલાવશે. અરે તમારી રઘુવંશની ધજાને આ જગતમાં અમર બનાવશે. જગતમાં આનું સ્મરણ કરવાથી આ જીવને કામ, ક્રોધ, લોભ, મોહ માંથી મુક્તિ મળશે. જગતમાં આના મંદિરો બંધાશે, આની આરતીઓ થશે. હે અવધ સમ્રાટ, આનું સ્મરણ કરવાથી આખા જગતને આરામ મળશે. આ તમારા બાળકનું નામ હું રામ રાખું છું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જે કૈકેયીના ઉદરમાંથી જે બાળકે જન્મ લીધો છે, હે અવધ સમ્રાટ, આ બાળકનું નામ આનું સ્મરણ માત્રથી આખા વિશ્વનું ભરણ પોષણ થશે. આનું ચરિત્ર સાંભળવાથી જીવનમાં ત્યાગ આવશે. આ તમારા બાળકનું નામ હું ભરત રાખું છું. બોલીએ ભરતલાલ કી જય. સુમિત્રાના ઉદરમાંથી 2 બાળકો જન્મ્યા છે. હે અવધ સમ્રાટ, માં મોટા પુત્ર જે રામના ચરણોની સેવા કરશે, જેના સ્મરણ માત્રથી આ જીવને કામ, ક્રોધ, લોભ, મોહ છૂટશે. જીવનમાં વૈરાગ આવશે. સાધના માર્ગનું જે કાંઈ લક્ષ્ય હોય એ લક્ષ્ય એનું પૂર્ણ થશે. આ બાળકનું નામ હું લક્ષ્મણ રાખું છું. આજ બોલીએ લખનલાલજી મહારાજ કી જય. અયોધ્યા નગરી જય જયકાર કરે. નાના પુત્ર આના સ્મરણ માત્રાથી શત્રુઓનો નાશ થશે. શત્રુ ક્યાં? આ જીવના તમામ ઇન્દ્રિયો, કામ, ક્રોધ, લોભ, મોહ
આ શત્રુમાંથી આ જીવને મુક્તિ મળશે. આ પુત્રનું નામ હું શત્રુઘ્ન રાખું છું. બોલીએ શત્રુઘ્ન મહારાજ કી સુંદર નામકરણ થયા છે. આ દશરથે નખ શીખ ગાયું શણગારી અને દાનમાં આપી છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, રામચરિત સુખદેવજીએ પરીક્ષિતને ટૂંકમાં બતાવ્યું છે. બાળકો મોટા થયા છે, કુમાર અવસ્થા થઈ. સુખદેવજી વર્ણન કરે, ભગવાન કુમાર અવસ્થાની દરેક લીલાઓ કરે. સવારમાં વહેલા ઉઠે, માત પિતાને વંદન કરે, કુલગુરુ વશિષ્ઠને વંદન કરે. દરેક શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યાનો ભગવાને અલ્પકાલમાં અભ્યાસ કર્યો છે. આ બાજુ સંતો કહે, ગાંધી તનય જબ ચિંતા વ્યાપી, ગાંધી તનય જબ ચિંતા વ્યાપી, હરિ બિનુ મરહિન નિશિચર પાપી. શ્રી રામ જય રામ, જય જય રામ. ગાંધી રાજાના પુત્ર છે, વિશ્વામિત્ર નામ છે. નદીના કિનારે સુંદર મજાનો આશ્રમ છે, ત્યાં રહે છે. પણ દૈત્યોના કોપથી આજ વિશ્વામિત્રનો યજ્ઞ અધૂરો છે. વિશ્વામિત્ર બાપજીને સમાચાર મળ્યા કે ભગવાન બ્રહ્મનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે. જોજો, વિશ્વામિત્ર એટલે ગાંધી રાજાના દીકરા છે, ક્ષત્રિય કુળમાં જેને જન્મ મળ્યો છે. પણ વિશ્વામિત્રને એક એવી ગ્રંથિ બંધાણી કે જો ભગવાનને મેળવવા હોય તો બ્રાહ્મણ થવું પડે. જ્યાં સુધી બ્રાહ્મણમાં જન્મ ન મળે ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય. આવી એક ગ્રંથિ બંધાણી. એટલે વિશ્વામિત્ર ક્ષત્રિય મટી અને બ્રાહ્મણમાં આવ્યા છે. જોજો, કર્મથી બ્રાહ્મણ બન્યા છે. જપ તપ વ્રત સંયમ નિયમ આજ યજ્ઞ અનુષ્ઠાન કરે છે. એવામાં એના યજ્ઞ અધૂરા છે. મારી જ સુબાહુ તાડકા આ તમામ દૈત્યોના યજ્ઞને તોડી નાખે. એટલે શિષ્યોને કીધું, તમે યજ્ઞને સુષુપ્ત રાખો, હું અયોધ્યા જઈ અને પાછો આવું, ત્યાં સુધી યજ્ઞને સુષુપ્ત કરો. અને આજ બાપજીએ પેદલ યાત્રા શરૂ કરી છે. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 રસ્તામાં કઈક મનોરથ કાય છે. અરે રામ બ્રહ્મ છે કે મનુષ્ય, આવા કંઈક વિચારો વિશ્વામિત્રના મનમાં છે. બહુ વિધિ કરત મનોરથ જાત લાગીન બહાર, કરી મજ્જન સરહુ જલ ગયે ભૂપ દરબાર. શ્રી રામ જય રામ, જય જય રામ. આવા મનની અંદર કંઈક વિચારો છે. રામ બ્રહ્મ છે કે મનુષ્ય હજી નક્કી પણ થયું નથી. આ તો વિશ્વામિત્ર એમ ઝટ દઈને સ્વીકારે નહીં. સરજુના કિનારે આવ્યા છે. બાપજીએ સ્નાન સંધ્યા કર્યા છે. અને આ બાજુ બે સેવકોએ આવી અને મહારાજ દશરથને સમાચાર આપ્યા
અવધ સમ્રાટ દોડી અને વિશ્વામિત્રના પગ પકડા છે. બાપજી પધારો. આજ મારી અયોધ્યા નગરીને તમે પાવન કરી છે. ધામધૂમથી સ્વાગત થયું છે. અયોધ્યા નગરીમાં સામૈયા થયા. એક સિંહાસન ઉપર એને બિરાજિત કર્યા છે. ત્રણેય રાણીઓ આવી અને નમસ્કાર કર્યા છે. બાપજીના પગ પખાડ્યા. અવધ સમ્રાટ વિશ્વામિત્રના પગ પાસે બેસીને કહે, બાપજી આજ મારી અયોધ્યા નગરીને તમે પાવન કરી. મને મારી તો ખબર નથી, પણ મારા રઘુવંશમાં અવશ્ય કોઈ પુણ્ય કર્યા હશે. એ પુણ્યના ફળ રૂપે આપ જેવા સંતો અમારે ઘેરે પધાર્યા. હે મહારાજ, ફલાહાર કરાવ્યો, જલપાન કરાવ્યું અને પછી અવધ સમ્રાટ પૂછે છે કે હે કારણ આગમનું તુમારા. કહી કારણ આગમનો તુમારા. હે મહારાજ,